અંકલેશ્વર હાંસોડ રોડ પર આમલા ખાડીનું પાણી ડાયવર્ઝન ઉપર ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વરમાં વરસી રહેલા અતિભારે વરસાદના પગલે અંકલેશ્વર હાંસોડ રોડ પર આમળા ખાડી ઓવરફ્લો થતા ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા તંત્ર નિર્ણય લઈને માર્ગને બંધ કરવામાં આવ્યો છે। મહત્વનો માર્ગ બંધ થતાં વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હતી। હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીના પગલે અંકલેશ્વરમાં વરસી રહેલા અતિભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે। ત્યારે વરસી રહેલા ભારે વરસાદના પગલે આમળા ખાડી ઓવરફ્લો થતાં અંકલેશ્વર હાંસોડ સુરતને જોડાતા રાજ્ય ધોરીમાર્ગ પર કડકિયા કોલેજ પાસે આમળા ખાડી ઓવરફ્લો થતાં બનાવવામાં આવેલ ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા બેરિકેડિંગ કરી વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યું છે। અંકલેશ્વર હાંસોડ તરફ જતા આવતા વાહન ચાલકોને આંબોલી બોરીદ્રા થઈ પૂનગામ તરફ જતા માર્ગ પરથી પસાર થવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। મુખ્ય માર્ગ બંધ થતાં અંકલેશ્વર હાંસોડ સુરત વચ્ચેનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે।